क्रमांक 19 700 महानीति वाक्य 191 वाक्य 191 एमां परम कृपाळु देवे जणाव्युं प्रत्येक परिसह सहन करूं, प्रत्येक परिसह सहन करूं, प्रत्येक परिसह वखते संभाव राखूं, पोताना बांधेला कर्मना उदय ज परिसह आवे ते संभावे सहन करवाथी कर्मोनी निर्जरा थाय छे। मोटा परिसह तो कोईक ज वखत आवे पण क्षुधा परिसह पीड़ा, मच्छर, माकड़, डांस, माख वगैरेना तुच्छ परिसहो तो घणीवार आवे। तेमां समता धारण करवानो जो अभ्यास करी मूक्यो होय तो मोटा परिसह वखते ते अभ्यास काम आवे छे। भूख लागे सहन शक्ति केळवी होय, कोई दुख आवे सामान्य पीड़ा थती होय तो सहन करवानी शक्ति केळवी होय, मच्छर करड़ता होय, माकड़, डांस, माख आवा तुच्छ परिसहो ने जीतवानो जो अभ्यास कर्यो होय तो पछी मोटा परिसह वखते अभ्यास काम आवे छे। पण एमां तुच्छ छे, एमां शुं जीतवुं एम करीने एने जवा दे तो पछी मोटा परिसह वखते जीव गभराई जाए। महावीर भगवान ने परिसहो केवी रीते सहन कर्या हता ते आचारांग सूत्रना आचार धर्ममां आ प्रमाणे आवे छे कि भगवान महावीरे आ प्रकारे परिसहो सहन कर्या। भगवान महावीरनो दृष्टांत पोतानी साधनामां ते भगवान महावीर એટલા બધા નિમગ્ન હતા કે તેમણે આંખ પણ કદી ચોળી નથી કે શરીરને પણ કદી ખંજવાળ્યું નથી। આંખ પણ ચોળી નહીં, શરીરને કાજ આવે તો કોઈ દિવસ ભગવાને ખણી નહીં। રતિ તથા અરતિનો પરાજય કરી તેમણે આ લોક તથા દેવ યક્ષ વગેરેના અનેક ભયંકર સંકટો તથા અનેક પ્રકારના શબ્દો અને ગંધો એ બધાને સમભાવે સહન કર્યા છે। રાગ રતિ અર્થ એટલે રાગ ગણગમો ગમો ગંબાપણું અણગંબાપણું એ બધાનો ત્યાગ કરી આ લોકના આવેલા કષ્ટો કે દેવોએ કરેલા યક્ષોએ કરેલા ભયંકર સંકટો એ બધા સમભાવે સહન કર્યા છે। કશાય વિનાના હતા ભગવાન, લાલચ વિનાના, શબ્દને રૂપમાં મૂર્છા વિનાના तथा साधन दशा में पराक्रम करता ते भगवान जरा पण प्रमाद न करता पोतानी मेळे संसारनु स्वरूप समझीने आत्मशुद्धि में सावधान रहता हता अने एज रीते जिंदगी सुधी शांत रह्या छे। मुमुक्षुओ एज रीते वर्ते छे एम सुधर्मा स्वामी जंबू स्वामी ने कहे छे। जे भगवान महावीरे आवेला उपसर्ग ने समताए सहन कर्या एम मोक्षनो इच्छुक कोईपण जातना लालच विना के कषायो विना शब्द रूप रस गंध में मूर्छा विना ए आवेला कष्टों ने समताए सहन करे छे एम सुधर्मा स्वामी ते जंबू स्वामी ने कहे छे। जेने छूटवुं छे एने तो बधा दुखो संभावे सहन करवानो अभ्यास करवो ज पड़शे। केम के फरी एमां अरति भाव लावशे, फरी नवा कर्म बांधशे तो संसार थी छूटाशे नहीं। एटले आमां आ वाक्यमां कह्युं कि प्रत्येक परिसह सहन करूं। परिसह एटले गमे ते जातनी आवेली पीड़ा तेने हूँ समताए सहन करूं तो जे कर्म निर्जरे छे। अभ्यास ए सर्वसिद्धि छे, एकदम सहन न थाय पण महाराज बांधेला कर्म छे मारे भोगव्या वगर छूटे नहीं एवो भाव जो रे तो कि आमां कोईनो दोष नथी, मैं ज बांध्या, मारा उदय आव्या माटे समता राखूं तो आर ध्यान न थाय अने तो नवा न बंधाय। आवी रीते जे अभ्यास केळवे तो बधुं थई शके। एटले प्रत्येक परिसह संभावे सहन करूं। हवे वाक्य 192 आत्मा ने परमेश्वर मानू।
આત્માને પરમેશ્વર માનું, શુદ્ધ આત્માને. આમ તો બધા જ આપણે આત્મા જ છીએ, પણ આપણા આત્માનું જે શુદ્ધ સ્વરૂપ તે તો પરમાત્મા જેવું જ છે. આત્માને પરમાત્મા માનવું એટલે શુદ્ધ આત્માને પરમેશ્વર માનવા યોગી છે. એટલે કૃપાલદેવે આ ભાવ એક કાવ્યમાં કહ્યો, જિન પદ નિજ પદ એકતા, ભેદ ભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. જીનપદ રાગદ્વેષને અજ્ઞાન જેણે જીતી લીધા એવા જીન, પછી સમ્યક દ્રષ્ટિ જીનથી લગાવીને ઠેઠ જીનેશ્વર, એ બધાએ પોતાના આત્માની ઓળખાણ કરી. એટલે જેવો ભગવાનનો આત્મા તેવો જ મારો આત્મા. શુદ્ધ નિશ્ચયને મારામાં અને ભગવાનના આત્મામાં કોઈ ફરક નથી. સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય. બધા આત્મા સિદ્ધ જેવા જ, પણ પોતાના આત્મ સ્વરૂપને સમજે અને એ શુદ્ધિ કરવાના ઉપાયને આદરે તો પોતે પણ પોતાનું સિદ્ધત્વ પામી શકે છે. માટે જિન પદ નિજ પદ એકતા, ભેદ ભાવ નહીં કાંઈ. ભેદભાવ નહીં કાંઈ. ભગવાનના આત્મા અને મારા આત્મામાં કોઈ અંતર નથી મૂળ સ્વરૂપે. લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. એક લક્ષ્ય થવાને માટે સુખદાયી એવા શાસ્ત્રો ભગવંતે ઉપદેશ્યા. અને મંત્ર પણ જે કૃપાલદેવે આપ્યો, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. હું પણ પરમ ગુરુ એટલે પંચ પરમિષ્ઠી જેવો શુદ્ધ છું, સહજ આત્મ સ્વરૂપ છું. એ ભાવ જ્યારે દ્રઢ થાય પછી જે પોતાની શુદ્ધિ કરવાનો એને ભાવ ઉપજે. હું પરમાત્મા થઈ શકું એમ જ નથી તો કોણ મથે? પણ હું પણ પરમાત્મા જ છું. નિશ્ચયને વર્તમાનમાં કર્મમેલને લઈને મલિન છું, તો એ કર્મમેલને દૂર કરતો હું પણ પરમાત્મા બની શકું. એ ભાવને દ્રઢ થવા માટે જ વારંવાર સહજાત્મ સ્વરૂપનું ધ્યાન આપણને આપ્યું કે એને ભૂલમાં તું પોતે પરમાત્મા છું. શુદ્ધ આત્માને પરમાત્મા માનું. જેને આત્માની ઓળખાણ નથી આપણા જેવાઓને, તો તેણે સ્વરૂપ જેણે પ્રગટ કર્યું છે એવા સદગુરુના બોધનું ચિંતન કરવું. સત્પુરુષોએ શું કહ્યું, આત્માનું સ્વરૂપ શું, જળનું શું, એ બોધનું ચિંતન કરવું તથા તેની આજ્ઞાની ઉપાસના કરવા યોગ્ય છે. ભગવંતોએ શું શું આજ્ઞા કરી તે પ્રમાણે વર્તવા યોગ્ય છે. જેને સ્વરૂપ પ્રાપ્ત થયું છે એની આજ્ઞાએ અંતરાત્મા થઈને પરમાત્માને ભજાય છે. બહિરાત્માની વૃત્તિ તો સંસારમાં હોય અને દેહમાં જ આત્મબુદ્ધિ હોય, પણ અંતરાત્મા થઈને પરમાત્માને ભજી શકાય છે. શરૂઆતમાં અંતરાત્મા થવા માટે શું કરવું, તો કે સદગુરુ મેળવવા, તેના વચન અને તેના આશય પ્રત્યે પ્રીતિ ભક્તિ કરવી, સત્પુરુષ પ્રત્યે પ્રેમ, એના ગુણો પ્રત્યે અનુરાગ, અને એનો આશય શું કહેવા માંગે છે એ રાગ દ્વેષથી મુક્ત કરાવવા માંગે, વિતરાગ બનાવવા માંગે, તો એના આશય પ્રત્યે પ્રીતિ ભક્તિ ઉત્પન્ન થાય તો એ ગુણો આપણામાં આવે. અને પ્રેમ સાથે પૂજ્યપણું છે ત્યાં ભક્તિ છે. ભગવાનના ગુણો પ્રત્યે પ્રેમ, એના સાથે જો આપણને પૂજ્યપણું છે, બહુમાન છે, તો એ ભક્તિ કહેવાય કે ગુણો મને ક્યારે પ્રાપ્ત થશે. બહિરાત્મપણું મટવા માટે આ કરવાનું છે. પોતાની અનંતકાળથી રહેલી પરમા આત્મબુદ્ધિ એ ટાળવા માટે સત્પુરુષના ગુણો પ્રત્યે અનુરાગ કરવો જરૂરી છે. પછી જેણે આત્મા ઓળખ્યો તે પછી આત્માની ઉપાસના કરે છે, એમાં સ્થિર થઈ અને કેવળ જ્ઞાન પ્રગટાવે છે. અંતરાત્મા થઈ ગયો પછી પરમાત્મા સ્વરૂપને ભજે છે. આત્મા અને નવકાર મંત્રમાં રહેલા એ પાંચે પરમેષ્ઠીઓ એ બધા શુદ્ધ આત્મા જ છે, બધા ભગવાન છે, શુદ્ધ સ્વરૂપને પામેલા હોવાથી. એટલે શરૂઆતમાં તો સંસ્કારને લઈને સત્પુરુષ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થાય. કંઈક પૂર્વ જન્મમાં સારા કામો કર્યા હોય
તો સત્પુરુષ પ્રત્યે આપણને પ્રેમ આવે, નહીં તો નહીં આવે. આ સંસ્કાર પૂર્વના કંઈક હોવા જોઈએ. એટલે શરૂઆતમાં સંસ્કારને લઈને સત્પુરુષ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થાય છે અને સત્પુરુષનો યોગ પહેલાં થાય ત્યારે તો ઠીક છે, સારું છે એમ લાગે, પણ જ્યારે તેનું મહાત્મ્ય ભાસે ત્યારે ત્યાં આત્મા ઢળે છે અને તેમના પ્રત્યે પૂજ્ય ભાવ થાય છે, ભક્તિ ઉગે છે. જ્યારે એ સત્પુરુષનું અચિંત્ય સ્વરૂપ સમજાય ત્યારે પછી એ મનમાં એમ થાય છે કે અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. ઓહો, હે ભગવાન, આપનું મહાત્મ્ય તો અચિંત્ય, હું ચિંતવી પણ ન શકું, મારી કલ્પનામાં નહીં આવી શકે એટલી આપની મહાન અદ્ભુત દશા છે. એટલે આપ હજુ સમજી નથી શકતો, આપનું મહાત્મ્ય મને લાગતું નથી, તેથી આપના પ્રત્યે મને પ્રફુલ્લિત ભાવ પણ નથી આવતો. પછી ભક્તિ માર્ગમાં પ્રવેશ થાય છે. સત્પુરુષના ગુણોનું મહાત્મ્ય પ્રગટે, એની ઓળખાણ થયે પછી એના પ્રત્યે પૂજ્ય ભાવ અને ભક્તિ ઉગે છે. અરિહંત સિદ્ધ આદિ પાંચે પરમેશ્વરી શુદ્ધ આત્મા છે માટે પૂજવાયું છે. અરિહંત ભગવંતને નમસ્કાર, સિદ્ધ ભગવાનને મારો નમસ્કાર, આચાર્ય ભગવંતને મારા નમસ્કાર, ઉપાધ્યાય ભગવંતને મારા નમસ્કાર, સાધુ ભગવંતને મારા નમસ્કાર. અહીંયા તો ભગવંત શબ્દ આવ્યો પાંચેની પાછળ. ભગ એટલે ઐશ્વર્ય, વંત એટલે વાન. જે ઐશ્વર્યવાન છે, કયું ઐશ્વર્ય? આત્મ ઐશ્વર્ય, જેને પ્રગટ છે. આવા બધા પંચ પરમેષ્ઠીઓ છે જેને શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ, એટલે કે સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ જ નવકારમાં ગણાય, બીજા નહીં. એટલે અરિહંત સિદ્ધાદિ પાંચે પરમેશ્વરી શુદ્ધ આત્મા છે. વેશધારીની ગણતરી નહીં થાય. જેને જ્ઞાન પ્રાપ્તિ થઈ, દેહથી ભિન્ન આત્માનો અનુભવ થયો, તે જ આમાં આવે. એટલે પાંચે પરમેશ્વરી આત્મા છે માટે પૂજવા યોગ્ય છે, શુદ્ધ આત્મા છે માટે પૂજવા યોગ્ય છે. તેમને પરમેશ્વર માનું. જીન સમ્યક દ્રષ્ટિ પણ જીન થઈ ગયું, જીનની કોટીમાં, માટે એને પણ પરમેશ્વર માનો. એને પરમાત્માના સુખને અનુભવ્યું છે. જુદા જુદા કામ કરવા પડે, તેથી આચાર્ય, ઉપાધ્યાય વગેરે જુદા જુદા નામ આપ્યા છે કે ભાઈ આચાર્ય હોય તો બધા સંઘને સંભાળે અને ઉપાધ્યાય હોય તે બધાને ભણાવે. આમ તો આચાર્યનું ઉપાધ્યાય પણ સાધક જ છે, એ પણ પંચ આચાર બધા પાડે. પણ આમ દરેકને ઉપર હેન્ડલિંગ બધાને સંભાળવાની શક્તિ હોય તો તેને આચાર્ય પદવી આપી. મુનિઓને ભણાવવાનું શાસ્ત્ર જ્ઞાન ઘણું હોય તેને ઉપાધ્યાયની પદવી આપી. બાકી બધા છે સાધક જ, સાધુ જ છે. એટલે આચાર્ય, ઉપાધ્યાય વગેરે જુદા જુદા કામ કરવા પડે, તેથી જુદા જુદા નામ આપ્યા છે. બાકી તો બધા જ શુદ્ધ આત્મા છે. એટલે ગુરુ પૂજા કે મૂર્તિ પૂજા વગેરેમાં પણ આત્માને પરમેશ્વર માનું. સૂત્ર એવું આ વાક્ય કહ્યું. એટલે મૂર્તિ દેખીને પણ આત્મા સાંભળે. ભગવાનની મૂર્તિ જોઈએ, દર્શન કરીએ ત્યારે આપણે એમના શુદ્ધ આત્મા તરફ ધ્યાન જવું જોઈએ. એટલે કે એની આંગી હોય કે મુકુટ હોય કે અલંકાર હોય કે રોશની હોય, એ વગેરેથી પેલી પાર જે આત્મા રહ્યો છે તેને પરમેશ્વર માન. બ્રહ્મચારીજી એકવાર કહ્યું કે કૃપાળદેવનો આ શરીર તે કૃપાળદેવ નથી, એમાં રહેલો જે શુદ્ધ આત્મા તે કૃપાળદેવ છે. આ મૂર્તિ આંગી એને કરવાની કે અલંકાર એ તો શોભા રોશની વગેરે ભક્તની કરણી, ભગવાનને એને કંઈ લેવા દેવા નથી, એ તો શુદ્ધ આત્મામાં લીન છે. એટલે યશોવીજીએ કહ્યું, ભક્તની કરણી દોષન તુમને, અઘટિત કેવું અયુક્ત તે અમને. ભક્તની કરણી, એ ભક્તના ભાવ છે એ કરે છે કે મારા ભગવાને શું કરું ને શું ન કરું. એ તો ભક્તની કરણી દોષ ન તુમને, અઘટિત કેવું અયુક્ત તે અમને. આપને કંઈ એનો દોષ કેવો એ અઘટિત યોગ્ય નથી. આપ તો પોતાના શુદ્ધ સહજાત્મ સ્વરૂપમાં રમો છો. માટે હે ભગવાન, આપનું જે શુદ્ધ સ્વરૂપ, આપ આંગી મુકુટ અલંકાર રોશની વગેરેથી પેલી પાર
એ શુદ્ધ આત્મા છે, માટે આપને પરમેશ્વર માનો. એટલે આત્માને પરમેશ્વર માનો. એટલે આત્મસિદ્ધિમાં કૃપાલદેવે કહ્યું, જે જીન દેહ પ્રમાણને સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનો રોકી રહે નિજ બુદ્ધિ. જે જીનેશ્વર ભગવાનના દેહ પ્રમાણને, કે આટલા ભગવાન ઊંચા હતા, ઋષભદેવ ભગવાન 500 ધનુષના હતા, કે મહાવીર ભગવાન 6 હાથના હતા, એ બધું ભૂલી જઈ એમના દેહ પ્રમાણે ભગવાનનું સ્વરૂપ નથી. કે સમવસરણાદિ સિદ્ધિ જે પુણ્યને લઈને એમને દેવો રચે, એ સિદ્ધિ પણ કંઈ ભગવાનનું વર્ણન નથી. અને એને જ જો ભગવાનનું વર્ણન સમજે તો એ મતાર્થીના લક્ષણ છે, આત્માર્થીના નહીં. આત્માર્થી તો શુદ્ધ આત્માને જ પરમેશ્વર માને. માટે અહીંયા કહ્યું, આત્માને પરમેશ્વર માનું. જે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા એ બધાને પરમેશ્વર માનો. હવે વાક્ય 193. પુત્રને તારે રસ્તે ચડાવું, પિતા ઈચ્છા કરે છે. વાક્ય હવે આ 193 થી લગાવી 200 સુધીના 8 વાક્યો તે પિતા પુત્ર પુત્રીના હિત માટે કેમ વર્તવું તે વિચારે છે. પુત્ર હોય, આ બધી વ્યવહારિક શિક્ષાઓ છે, બધાને લાગુ પડે. એટલે પિતા પુત્ર કે પુત્રીનું હિત ઈચ્છે તો એને કેમ વર્તવું તે શિક્ષા અહીંયા આપે છે. એટલે પિતા એમ ઈચ્છા કરે છે કે પુત્રને તારે રસ્તે ચડાવું. હે ભગવાન, આપે જે આત્મધર્મ બોધ્યો, રાગ દ્વેષથી રહિત થવાનો માર્ગ બોધ્યો, એ મારો પુત્ર કે પુત્રી પણ એ સત્માર્ગને પામે એવી રીતે કરું. પુત્રને તારે રસ્તે ચડાવું. હવે માતા પિતાના વર્તનથી પુત્ર ઘણું શીખે છે. પુત્ર પુત્રીને જો સંસ્કારિત કરવા હોય તો પહેલાં પોતે સુધરવું, માતા પિતાએ સુધરવું, તો એના સંસ્કાર પુત્રમાં પડે છે. જેમ કે ગુરુ કાંદા ખાય ને શિષ્યને કંઈક નહીં ખાવા, એ બને નહીં. પિતા બીડી પીતો હોય ને પુત્રને કંઈક નહીં પીવાનું, એ કંઈ માને નહીં. ડરનો માર્યો ભલે ન કરે, પણ પિતા પીએ છે માટે એમાં કંઈક છે. એટલે પુત્રને સંસ્કારિત બનાવવો હોય તો માતા પિતાએ પહેલાં સુધરવું, પુત્રને સુધારવો હોય તો પહેલાં પોતે સુધરવું. એટલે માતા પિતાના વર્તનથી પુત્ર ઘણું શીખે છે. પુત્રને સારી રસ્તે ચઢાવવો હોય તો પોતાનું વર્તન સારું રાખવું. જેમ નાના છોડ હોય તેને જેમ વાળવા હોય તેમ વળી શકાય. હજુ ઝાડ મોટું થઈને થડ બહુ જાડું થઈ ગયું, કંઈ નહીં કરી શકીએ આપણે, પણ હજુ ઉગેલું હોય, પાતળું હોય, ત્યાં સુધી જેમ વાળવું એમ વળે. તેમ બાળકો પણ જેવા દ્રષ્ટાંતો તેમની આગળ રજૂ કરાય તેવું તે શીખે છે. બાળકોને પણ સારા સંસ્કાર આપવા હોય તો એવા યોગ મેળવે કે જેથી સારા દ્રષ્ટાંતોથી એ સારું શીખે. માતા પિતાએ પોતાનું વર્તન સુધારવા ઉપરાંત પણ બાળક કોની સોબતમાં જાય છે, કોની સંગતિ કરે છે, કોની પાસે ભણે છે, અથવા કેવા પુસ્તકો એ વાંચે છે, તેની પણ તપાસ માતા પિતાએ રાખવાની જરૂર છે. નહીં તો એ તો બિચારો બાળક છે, એને ખબર નથી શું સારું ખોટું. એ વિવેકનું ભાન માતા પિતાને હોય તો એને બરોબર એને ધ્યાન રાખીને એને સારી લાઈન પર ચડાવવો જોઈએ કે ભાઈ આ પુસ્તકો ન વંચાય, અથવા તારે આખો દિવસ ટીવી જોવાની નહીં, ભણ. અથવા કે ભાઈ તું ક્યાં જાય છે, કોની સાથે ફરે છે, એના મિત્ર કેવા છે, સોબત કેવી છે, કેમ કે સંગ જેવો રંગ લાગે છે, અને કોની પાસે ભણે છે, ગુરુ કેવા છે, કયા કયા પુસ્તકો રોજે વાંચે છે. આ રીતે એના પર ધ્યાન બીજું પણ રાખવાની જરૂર છે. એટલે પોતાનું વર્તન સુધાર્યા ઉપરાંત બી આ ધ્યાન રાખવું જરૂરી છે. એટલે પુત્રને તારે રસ્તે ચડાવું. તો આ રીતે કરે તો જ્ઞાની પુરુષના માર્ગે તે ચડે.
હવે વાક્ય 194. ખોટા લાડ લડાવવું નહીં. બાળકોને ખોટા લાડ લડાવવા નહીં, એ તો એનું ભવિષ્ય બગડે છે. કેમ કે મોક્ષમાળામાં જીતેન્દ્રિયતાના પાઠમાં એમ આવે છે કે મન જે દુરિચ્છા કરે મન તે તેને ન આપવું, તેની સામે પડવું. મન જે માગે તેને આપ્યા કરીએ તો એ તો વિશેષ માગ્યા જ કરશે અને આપણને નીચે ઢાળે લઈ જશે. તેવી રીતે બાળક પણ જે દુરિચ્છા કરે તે પોષવા યોગ્ય નથી. બાળકને મોઢે ચઢાવ્યું હોય તો તે નિરંકુશ થઈ જાય. બાળકને લાડમાં મોઢે ચડાવ્યો તો એ નિરંકુશ થઈ જાય. પછી સારી કે હિતકારી શિખામણ પણ માને નહીં. મા બાપ જોઈતી એની ઈચ્છાઓ પૂરી કર્યા કરે, પણ કંઈ જગતના બધા માણસો તે એની ઈચ્છા પ્રમાણે વર્તે નહીં. મા બાપ તો મોહ વશે જે માગે તે બધું આપી દે, પણ જગતમાં એને તો અનેક માણસો સાથે પછી સંગ પ્રસંગ પડશે, ત્યાં કંઈ બીજા માણસો એની ઈચ્છા પ્રમાણે ન વર્તે. તેથી બાળકોને લાડ લડાવવા એ તેને દુઃખી કરવાને રસ્તે ચઢાવવા જેવું છે. માટે ખોટા લાડ લડાવવું નહીં. કૃપાલ કે ખોટા લાડ લડાવવા નહીં. પછી 195 વાક્ય મલિન રાખવું નહીં. નાનપણમાં બાળકને તો હિત અહિતનું કંઈ ભાન હોતું નથી. તેથી મળમૂત્રમાં રમે, ધૂળમાં રમે અને માટી પણ ખાય. પણ સારી રીત ભાતમાં તેને ઉછેર્યો હોય તો એને પણ સારો અભ્યાસ પડી જાય. પછી એને સારું જ ગમે, મલિન ન ગમે. ઘણા બાળકોના રોગો સ્વચ્છતાના અભાવે થાય છે. માટે બાળકોને રહેણીકરણની રીત ભાત શીખવું અને મલિન રાખવું નહીં. કેમ રહેવું એ પણ શીખવું અને મેલા રાખવું નહીં તો રોગો થવાના કારણો છે. પછી 196 વાક્ય અવળી વાતથી સ્તુતિ કરવું નહીં. બાળકની વાત અવળી હોય તો પણ મા બાપ મોહવશ એની સ્તુતિ કરે, પ્રશંસા કરે. મોહ છે. જગતમાં મોહ તો બધાને હોય છે, પણ ઘણા કે છે મા બાપને એવી ટેવ હોય છે કે બીજા આગળ પોતાના છોકરાની વાતો કરે. બીજા આગળ પોતાના છોકરોની વાતો કરે મા બાપ, કે અમારો છોકરો તો કોઈને મારે નહીં, બધાના કામ કરી આપે, એ તો બધાને આવકાર આપે, ભગવાનનું નામ લે વગેરે કહે. તે કદાચ છોકરાના મોઢે એવું ન કહેતા હોય તો પણ છોકરાઓ સમજી જાય છે કે મા બાપ મારી પ્રશંસા કરે છે બીજા આગળ. તેથી તેને માન પોસાય છે કે હું મોટો છું. એ તો બિચારો સમજતો નથી અને એને લાગે કે હું તો મોટો છું. આ માન પોસે તે માની બાસે કે બધા છોકરા કરતાં હું ડાયો છું, મોટો છું. આમ માનવાથી કોઈ તેનું અપમાન કરે તો એનાથી સહન થાય નહીં. માટે બાળકોની આવી પ્રશંસા કરવી તે તેના હિત માટે નથી, એમાં એનું ભલું નથી. મા બાપ જે કહે તે બધા ગુણ ખરી રીતે એનામાં હોતા નથી, પણ મોહવશ મા બાપ નાની વસ્તુને પણ મોટી કરે છે. મોહવશ મારો દીકરો એટલે સારો, એમ મોહવશ નાની વાતને પણ મા બાપ મોટી કરે. એમ અવળી વાતથી તેની સ્તુતિ કરવું નહીં, એને ચઢાવો. આવી રીતે હજુ યોગ્યતા આવી નથી ને એની મોટાઈને પ્રશંસા કરવી એનાથી સહન થાય નહીં. પછી બીજા અપમાન કરે તો એનાથી રહેવાય નહીં, એ એના ભલા માટે નથી. માટે બાળકની અવળી વાતથી સ્તુતિ કરવું નહીં, પ્રશંસા કરવું નહીં. પછી 197 વાક્ય મોહિની ભાવે નિરખવું નહીં.
मोहिनी भावे निरखूं नहीं। फैले प्रेम परस्पर जग में, मोह दूर पर रहा करे। फैले प्रेम परस्पर जग में, मोह दूर पर रहा करे। अप्रिय कटुक कठोर शब्द नहीं, कोई मुख से कहा करे। मेरी भावना, परस्पर एक बीजा वच्चे प्रेम भाव जरूर रहे, पण मोह दूर पर रहा करे। मोह भाव नहीं। संसारी जीवने मोह तो होय छे ज, पण पुत्रने निमित्ते तेने विशेष पोषण मळे छे मोहने, अने ते मोह वध्या करे छे। जेना प्रत्ये मोह होय तेना दोष तेने देखाय नहीं। जेना प्रत्ये मोह होय एना गुण ज देखाय। दोष होय तो पण गुण ज देखाय। जेम के पोतानो छोकरो कोईने सामे थई मारतो होय तो पण तेना वखाण करे माँ बाप के मारो छोकरो केवो बहादुर छे, हारे एवो नथी। हवे बीजाने मारे छे छतां माँ बाप मोहवश के मारो छोकरो केवो बहादुर, के कोईथी हारे एवो नथी। एवा दोष दूर करवाना होय, पण मोहथी उल्टी तेनी वृद्धि थाय छे, ए दोषो वधे छे। माटे मोहिनी भावे कुटुंबने निरखूं नहीं। मोह भावथी कुटुंबने जोवुं नहीं। एक बाळके नानपणमां स्नान कर्या पछी कोईनी बाजरीनो ढगलो पड्यो होय तेना उपर ए लोटी आवे એટલે બાજરી બધી ચોટી જાય। એ લઈને અહીંયા ઘરે આવીને ખંખેરી નાખે એટલે માં બધી બાજરી લઈ લે। એટલે કે આ તો સારો હોશિયાર છે છોકરો, ત્યાં જઈને લોટી આવે બાજરી આપણે ઘરે આવી જાય એમ એને થોડી થોડી પોષણ આપવા માંડી। માને સારું લાગ્યું। એમ કરતાં કરતાં થોડી ચોરીમાં તે મોટો ચોર બની ગયો। પછી પકડાયો, ફાંસીની શિક્ષા થઈ। ત્યારે કે ભાઈ તારી શું અંતિમ ઈચ્છા છે? તો કે મારી માને મળવું છે। માં આવી ત્યાં એ મળવા પેલો ફાંસીના માચડે ઉપર ચઢેલો છે। માં જેવી ઉપર ગઈ કે એનો કાન કરડી ખાધો અને કાનમાં એમ કહ્યું, આ ફાંસી મને આજે થાય છે ને એનું કારણ તું જ છે। તે વખતે નાનપણમાં હું બાજરી લઈ આવતો, તને ગમતું, જેમ જેમ વસ્તુ ઘરમાં તને સારું લાગતું, તેનું જો આ પરિણામ આવ્યું। આજે ફાંસીના માચડે ચઢેલો છું। એમ થોડુંક પણ દોષ આપણે બાળકના જો ચલાવી લેશું તો ધીમે ધીમે મહાદોષી થઈ જશે। એમાં આનું જ અહિત છે, બાળકનું અહિત છે। બાળકનું અહિત છે, આપણું પણ અહિત છે। એટલે આવા ખોટા લાડ લડાવી અને મોહિની ભાવે એને નિરખું નહીં। હવે 198 વાક્ય। પુત્રીનું વેશવાળ યોગ્ય ગુણે કરવું। પુત્રીનું વેશવાળ, વેશવાળ એટલે સગપણ, તેમાં પણ છોકરાના યોગ્ય ગુણો જોવામાં ન આવે તો પુત્રીની આખી જિંદગી દુઃખમાં જાય। સરખું ન મળ્યું હોય તો તેનું ધર્મ ધ્યાન કરવાનું પણ ક્યાંય જતું રહે। શ્રી કૃષ્ણ અને પુત્રીઓનું દ્રષ્ટાંત। શ્રી કૃષ્ણ કેવા હોશિયાર, પોતે સમ્યક દ્રષ્ટિ છે, ક્ષાયિક। આવા કર્મ બાંધ્યા પણ અંતરથી સંસાર પ્રિય નથી, ક્યારે છૂટશે। એટલે એની પુત્રીઓના એ લગ્ન પણ કરતા નથી। એ શું કરે, પહેલાં પૂછે છે, એટલે એનું કેમ ભલું થાય એની ઈચ્છા છે। એ યુક્તિ વડે કન્યાની મુક્તિ કરી દે છે, કન્યાઓની। શ્રી કૃષ્ણ વાસુદેવને ઘણી કન્યાઓ હતી। તેમને પરણાવવાનો વખત આવ્યો ત્યારે શ્રી કૃષ્ણે કન્યાને પૂછ્યું કે તારે કેવો પતિ જોઈએ, સ્વામી થાય એવો કે સેવક થાય એવો? ત્યારે કન્યા કહે સ્વામી થાય એવો જોઈએ। તે સાંભળી શ્રી કૃષ્ણ નેમિનાથ ભગવાન પાસે કન્યાને મોકલી આપે।
તેમના ઉપદેશથી એ કન્યાઓ દીક્ષા લઈ લે. બધી કન્યાઓ આ પ્રમાણે દીક્ષા લઈ લીધી, પણ એક કન્યા બાકી રહી. તેને તેની માતાએ એવું શીખવ્યું કે તેને શ્રી કૃષ્ણ પૂછશે કે તારે સ્વામી જેવું થવું છે, તારો પતિ સ્વામી જેવો જોઈએ, સેવક જેવો? ત્યારે તું એમ કહેજે કે મારે તો સેવક જેવો જોઈએ છે, સ્વામી જેવો નહીં, સેવક જેવો, તો તને કે પરણાવશે, નહીં તો તને ભગવાન પાસે મોકલી દેશે. પછી તેણે પૂછ્યું શ્રી કૃષ્ણ, એટલે એણે એમ કહ્યું કે મારે સેવક જેવો પતિ જોઈએ. હવે શ્રી કૃષ્ણ કે એને કેમ શિક્ષા મળે? એને સેવક જોઈએ, સેવક આપું, એની સેવા કરે. તેથી શ્રી કૃષ્ણ પાસે પોતાનો જે સેવક હતો એક, જેનું નામ વીરો સાલ્વી હતું. જ્યારે નેમિનાથ ભગવાને કૃષ્ણ નમસ્કાર કર્યા, 18,000 મુનિઓને વાંધ્યા, ત્યારે આ વીરા સાલ્વીએ પણ એટલા નમસ્કાર કર્યા. ત્યારે શ્રી કૃષ્ણની તો 3-4 નરકો તૂટી ગઈ. 7મીમાંથી 3જીમાં આવ્યા ત્યારે પૂછ્યું કે આની વીરા સાલ્વીને શું લાભ થયો ભગવાન? ત્યારે ભગવાન નેમિનાથ કહે એને કસરત થઈ, બીજું કાંઈ નહીં થયું, એને ભાવ જ નથી ભગવાન પ્રત્યે, એને કંઈ નહીં થયું, કસરત થઈ બસ. એ જ વીરો સાલ્વી. એટલે એને શું કર્યું? કેમ કે કૃષ્ણ મહારાજ આ 3 ખંડના રાજા છે, એ પોતાની પુત્રી ચાલુ માણસને કેમ આપી દે? એટલે પહેલાં એણે શું કર્યું? કૃષ્ણે પહેલાં તો એને પૂછ્યું કે ભાઈ વીરા સાલ્વી, તારી જિંદગીમાં તે બહાદુરીનું શું કામ કર્યું? કઈ બહાદુરીના કામ કર્યા? ત્યારે પેલો કહે કે ના, મેં તો કંઈ કર્યું નથી. ત્યારે શ્રી કૃષ્ણ કંઈ યાદ કર કે કંઈક બહાદુરીનું કર્યું તો કે. ત્યારે પછી એ બોલ્યો, વિચારીને એને કહ્યું, બુદ્ધિ નથી જમા, એટલે વિચારીને કહ્યું કે એકવાર ચોમાસાની અંદર ઝાડ ઉપર એક કાચીડો, જેનું મોઢું લાલ હોય છે, તે બેઠો હતો ઝાડ ઉપર. એને મેં એક માટીનું ઢેફું માર્યું કે તે મરી ગયો. આટલું મોટું પરાક્રમ! માટીના ઢેફાથી કાચીડાને મારી નાખે. મેં કે આ એક તો આ કામ કર્યું. પછી બીજું વળી શું પરાક્રમ કર્યું? તો કે ગાડું ચાલે એનો ચીલો પડે, એ ગાડાના ચીલામાં પાણીનો રેલો વહેતો હતો. તો મેં ચોમાસામાં તે પાણીના રેલાને ડાબે પગે રોકી રાખ્યો, ડાબો પગ રાખ્યો કે પાણીનો રેલો આગળ જઈ જ નહીં શક્યો. આ બીજું પરાક્રમ. ત્રીજું પરાક્રમ તો કે એ ઘડામાં માખીઓ બળબણતી હતી. મેં શું કર્યું? એ ઘડાનું મોઢું હાથ વડે ઢાંકી દીધું, એટલે બધી માખીઓ અંદર જ બળબડતી રહી ગઈ, બહાર ન નીકળી શકી. આવી વાતો કરી. એટલે શ્રી કૃષ્ણે હવે શું કર્યું? રાજ દરબારમાં હવે વીરા સાલ્વીના વખાણ કરે છે, કેમ કે પોતાની પુત્રી એને આપી છે સેવકને, પણ આ સેવક છે એમ તો કેમ આપે? એટલે વીરા સાલ્વીના પરાક્રમ માટે બધા સામંતો બધા બેઠા છે સભામાં. એમને કહ્યું કે આ વીરા સાલ્વીના પરાક્રમ તો એના કુલને પણ ટપી જાય એવા છે. એનું પહેલું પરાક્રમ તો શું કે ઝાડ ઉપર લાલ ફેણવાળો નાગ હતો, તેનો એણે ભૂમિ શસ્ત્રથી નાશ કરી દીધો. ભૂમિ શસ્ત્ર એટલે માટીનું ઢેફું, અને લાલ ફેણવાળો નાગ એટલે કાચીડો, એને મારી દે. એવું તો એનું પરાક્રમ છે કે ભૂમિ શસ્ત્રથી એને લાલ ફેણવાળા નાગ હતો તેને નાશ કર્યો માટીના, એટલે ભૂમિ શસ્ત્રથી, ઢેફું નહીં કહ્યું. બીજું એનું પરાક્રમ શું? તો કે ચક્રથી ખોદાયેલી ગાડાના પેંડાથી, એ ચક્ર હોય ગાડા, એટલે ચક્રથી ખોદાયેલી જમીનમાં ગંગા નદી જેવો વહેતો પ્રવાહ, ગંગા નદી જેવો પાણીનો વહેતો પ્રવાહ એને પગથી રોકી રાખ્યો. આ એનું બીજું પરાક્રમ. ત્રીજું એનું પરાક્રમ શું છે વીરા સાલ્વીનું? તો કે ઘટપુરી નગરમાં, ઘટપુરી એટલે ઘડો, ઘટપુરી નગરમાં સેના હતી. કોની? માખીઓની. તેને એક હાથે એણે રોકી દીધી.
એવો યથાર્થ નામવાળો આ વીરો સાલ્વી સુરવીર છે. એનું નામ જ વીરો છે. આવો સુરવીર કે એને ઘટપુરી નગરમાં એ સેનાને એક હાથે રોકી દીધી. હવે એને સારે વિશેષ પ્રશ્ન કોણ પૂછે? મહારાજા છે, 3 ખંડના અધિપતિ. એટલે માટે આવો વીરો સાલ્વી ખરો સુરવીર છે, માટે હું મારી કન્યા એને આપું છું. બધાએ જાણ્યું કે ભાઈ આપણને તો એની કંઈ ખબર નથી, પણ એવું પરાક્રમ એણે કર્યું હશે. પછી શ્રી કૃષ્ણે તેને પોતાની કન્યા પરણાવી. વીરા સાલ્વીને પહેલાં પૂછેલું ત્યારે એણે તો ના પાડેલી, હું આપની કન્યા, હું મારું કામ નહીં. એણે ના પાડેલી, હું નહીં કરું લગ્ન. પણ એ કન્યાને શિક્ષા આપી છે કૃષ્ણને, એટલે એને કહ્યું કે નહીં, હું કહું એમ કર. એટલે પછી શ્રી કૃષ્ણના આગ્રહથી તે કન્યાને પરણાવી. હવે ઘેર લાવ્યા પછી શ્રી કૃષ્ણની કન્યાને તે માનપૂર્વક રાખે. આ તો મહારાજાની પુત્રી, એની સેવા કર્યા કરે. પેલી બેઠી રહે આખો દાડો, એ જે કહે એમ પેલો કરે. કન્યા તો ઢોલિયા પર બેસી રહે. હવે એક દિવસ શ્રી કૃષ્ણે વીરાને પૂછ્યું કે મારી પુત્રી તારી સેવા કરે છે? કૃષ્ણે પૂછ્યું વીરા સાલ્વીને, હવે તારી પત્ની થઈ, એ તારી સેવા કરે? ત્યારે વીરા સાલ્વીએ કહ્યું કે મહારાજ, હું એની સેવા કરું છું, એ મારી નથી કરતી, હું એની સેવા કરું. ત્યારે કૃષ્ણે આંખો કાઢીને કહ્યું, જો એની પાસે તારા ઘરના બધા કામ નહીં કરાવે તો હું તને બંદીખાનામાં નાખીશ, જેલમાં નાખી દઈશ. જો તારી સ્ત્રી પાસે જો કામ ન કરાવે તો તને હું બંદીખાને નાખીશ. હવે તો એને ભય લાગ્યો કે જો હું એના પાસે કામ નહીં કરાવું તો મને જેલમાં નાખી દેશે. પછી તો ઘેર જઈને એણે શું કહ્યું સ્ત્રીને, એટલે જે શ્રી કૃષ્ણની પુત્રી છે એને કહ્યું, કેમ ઢોલિયા પર બેસી રહે છે, કામ કરતી નથી? ચાલ મને કામમાં મદદ કર. ત્યારે એની સ્ત્રી જે શ્રી કૃષ્ણની કન્યા છે એમ મિજાજમાં એ બોલી ઉઠી કે અરે કોળી, તું મને જાણતો નથી કે હું કોણ છું? તું કોળી જાતનો ને મને વળી કે ઊઠને કામ કર, હું કોણ છું ખબર નથી? એ સાંભળીને પછી સાલ્વીએ તો કૃષ્ણે બળ આપેલું, એટલે હાથમાં લીધું દોરડું, ત્યાં પડ્યું તો લઈને સીધું જ એને ઝાપટવા જ માંડ્યું. કે તો પેલી તો તરત જ રિસાઈને ભાગી અને ચાલતી સીધી પિતાના ઘરે આવી ગઈ. પછી કૃષ્ણે પૂછ્યું કેમ આવી? ત્યારે કન્યાએ કહ્યું, મારે તો સ્વામીની થવું છે, દાસી થવું નથી. ત્યારે કૃષ્ણે કહ્યું કે હવે તો મારા હાથની વાત નથી, મેં તો ભાઈ તને કે વીરા સાલ્વીને પરણાવી દીધી, અને હવે તે કહે તેમ થશે, હું કહ્યું એમ નહીં થાય. તું હવે કે મને સ્વામી બનાવો, છોડાવો, એ મારા હાથની વાત નથી. ત્યારે કન્યા શું કહે, મને ગમે તેમ કરીને એનાથી છૂટી કરો, કેમ કે એ તો મને મારે છે. ત્યારે શ્રી કૃષ્ણે વીરા સાલ્વીને બોલાવીને સમજાવીને કહ્યું કે આ તારી પત્નીને હવે સંસાર છોડીને સાધ્વી થવાની ઈચ્છા છે, તો તું રજા આપે તો સાધ્વી થાય. અરે એણે હા કહી, એ ક્યાં ના પાડી શકે? એણે હા કહી એટલે પછી દીક્ષા મહોત્સવ કર્યો અને શ્રી નેમિનાથ ભગવાનને આ છેલ્લી કન્યા પણ સોંપી અને એનું પણ કલ્યાણ કર્યું. એમ કૃપાલદેવ શું કે પુત્રીનું વેવિશાળ યોગ્ય ગુણે કરવું. યોગ્ય ગુણવાન સરખા બે હોય તો જ એનો સંસાર સુખરૂપ થાય, નહીં તો બંને દુઃખી થાય. હવે 199માં વાક્યમાં કે છે, સમવય જોઉં, બેની સરખી ઉંમર જોઉં. પૈસાના લાલચમાં કજોડા કરવું નહીં. એટલે કે કન્યાના મા બાપ પૈસા લેવા હલકી ન્યાતોમાં કે ઉંમરનો ઘણો તફાવત હોય, અથવા રોગીલો હોય પણ કુલ સારું છે એમ માનીને કન્યા આપી દે. પણ સ્વસ્થ અને સમવયે જોઉં, સ્વસ્થ હોય માણસ
અને ઉંમરમાં સરખા હોય એવો જોઉં, એટલે કે યોગ્ય ઉંમર જોઈને જ કન્યાનું બેવિશાળ કરવું. એટલે આ વાક્યમાં કહ્યું સમવય જોઉં. હવે 200માં આ વાક્યમાં કહે છે સમગુણ જોઉં, ગુણોમાં પણ સમાન જોઉં. એટલે પુત્રી અને તેનો વર બે ગુણોમાં લગભગ સરખા હોય તે જોઉં. સરખો સ્વભાવ અને સરખી વિદ્યા વગેરે જોઉં. કોઈ સારા ગુણવાળો પુત્રી માટે વર શોધી કાઢ્યો હોય, પણ પોતાની દીકરીમાં એવી યોગ્યતા ન હોય. પોતાની પુત્રી માટે વર સારો શોધી કાઢ્યો હોય, પણ પોતાના પુત્રીના લક્ષણ એવા હોય નહીં, તો પણ સામા અને અસંતોષ થાય, અને તેથી પોતાની પુત્રી પણ દુઃખી થાય અને પોતે પણ દુઃખી થાય. તેથી એકબીજાને પરસ્પર સંતોષ થાય એવો સમગુણી વર કન્યા માટે જોઉં. હવે પિતાની પુત્ર પુત્રી સંબંધીની વાત પૂરી થઈ. આ 8 વાક્યો પુત્ર પુત્રીને શિક્ષા આપું અથવા એના લગ્ન કરવા પડે તો સમગુણી જોઉં, સમવયી જોઉં અને શુભ સંસ્કાર નાખું બાળકોમાં, કે જેથી એનું ભવિષ્ય પણ સુધરે અને આ મનુષ્ય એમનો સફળ થાય. આ પ્રમાણે 200 વાક્ય સુધી આપણે વાંચ્યા. હવે આગળના આવતીકાલે